જીનો કવચ છું એટલે આ જગ્યાએ જેવું કઈ લાગતું નથી. દેશી કેરી ખાવા કેસર નથી લાવવાના સ્પેશિયલ દેશમાં છે ને દેશી કેરી લેવા. આ કયા ઢોસા છે ભાऊ? કેન્સી ફેન્સી ઢોસા આવ્યા છે જો ના ઢોસા ખાઈ ખાઈને આઈસ્ક્રીમ. જય માતાજી, જય બાપા સીતારામ. કેમ છો મિત્રો? મજામાં? તો જો મસ્ત મસ્ત હવાર પડી ગઈ છે ને ધોયા વગરના હજી બાકી છે. સા પીવાનું બને છે કે નાઈ નાખ્યા છે. આપણે નાઈન ધોઈને તૈયાર જ હોય ને એને થોડું ઘરની બહાર નીકળવાનું હોય. આપણે તો અત્યારે કામે જવાનું જાય એટલે નાવું પડે, તૈયાર થવું પડે પહેલાં થઈને. જો મસ્ત મજાના છે ને જાગીને કમ્પ્લેટ. અને અત્યારમાં ચા ઉકળે છે અને દેશી કેરી બતાવું તમને. મસ્તીની પાકી ગઈ છે, કાઢી લીધી છે પાકળ પાકળ. કા મજા આવે ખાવાની. અવાજ બેસી ગયો કેરી ખાઈ ખાઈ. હે તો કેમ? પાણી બદલો છો દેહમાં ક્યાં? હા પાણી બદલો તો બીમાર પડી ગયા. હે આવ કામ જ નહીં થાય. જાણે પહેલી વાર સુરત આવી એમ પાણી બદલો છો. હે દેહમાં જઈને આવી તો ખેર તો પડે ને. બાન ઘેરે થઈને આવી ને એટલે કા લાડવા ખાવા દે એટલે કાંઈ નહીં. હાલો કન્ટિન્યુ વિડીયોમાં આગળ બના રહેજો. આજનો દિવસ કેવો રહેશે જોઈ હતી કેમ કે આજ બી મમતાને સુરત આવ્યા એટલે બીજો દિવસ થાય છે. 11 છે આજ બીમી હજી ગાડી. 2 મહિના રહેશે કા 2 મહિના રહેશે તો આવી તો બધાને બધા ફેમિલી દેશી કેરી ખાવા 11 ની કેરી ક્યાં આવી જાવ. કેસર નથી કા દેશી છે. આવી તો ફેમિલી બધા દેશી કેરી ખાવા કેસર નથી લાવવાના સ્પેશિયલ દેહમાં છે ને દેશી કેરી લેવા ખાવા. એક પેટી લાવી કા તમે આવી જજો 11 કરવા બીમી ગાડી. અને આ પહેલી વખત આવું વરસ ગયું છે આપણે કે 3 પેટી કેરી આવી છે. હા ઓન બહુ કેરી ખાતી. નકર કિલો ને 2 કિલો ને એમ આવતી. હા ઓન બહુ કેરી ખાતી. પણ આ વખતે એક 3 પેટી. હા 3 ખવાઈ ગઈ છે. આ બગડી ગઈ છે. કાંઈ નહીં નોખી કાઢી નાખો. કાંઈ નહીં. જો આજ તો કેવો દિવસ જાય. આજ તો કહેતા ને રજા નથી એટલે કાંઈ બહાર જવાનો પ્રોગ્રામ તો કાંઈ છે જ નહીં. ભીમ અજારીશ કેરે ને કેરે ધીમી ગેરી પત્તે પત્તાવાળા મને જ ગોઠે નહીં 5 રૂપિયા હારી જાય ને મારો જીવ કેટલો બળે મહિનાની એવા ગરજ ન રોપા. કાંઈ નહીં. આજ ભીમ અજારીશ છે અને અમારે કામ ચાલુ છે. જવું છે કામે અત્યારે. અને અજારીશ તો સુરતમાં તો કાંઈ બહુ મહત્વનું નથી હોય. ગામડે હોય તો બધું થોડું ઘણું કહેવાય છે. ગામડામાં જુગાર રમવાનું મહત્વ હોય બાકી કાંઈ ન હોય. હા ભાઈ એ તો ભીમ અજારીશ એમ દેખાય ગામડામાં. આ હમણાં બહાર નીકળે ને એટલે હહુ રીતે દોડતા જ હોય આખા સુરતમાં. ભાગ દોડે તે સુરતમાં કઈ રીતે કાંઈ છે નહીં. હાલો વિડીયોમાં આગળ બને રહેજો. આજનો ભીમ અજારીશ આપણે કેવી રહી છે જોઈ હતી સાંજ સુધીમાં. હાલો મિત્રો જો આવી જાઓ ભીમ અજારીશની કેરી ખાવા. મસ્તીની કેરી દેશી પાકી. એ યા તો બોલી સાંજવાળી સવારમાં કાઢી હતી. હે પેલી સાંજે નથી પડી ગઈ. હા સંજયવાળી છે હો ભાઈ. બગડી ગયેલી કાઢી નાખી નોખી નકર આખું ખોખું બગાડે કા. એટલે અત્યારે કેરી નથી ખાવાની સાંજે ખાવાનું. અત્યારે બને ગુવાર બટેટાનું શાક. અત્યારે બનાવ્યું છે ગુવાર બટેકા શાક મરસા ગુંદા ગરમેર ગુંદા ને લાકડા. ગરમેર કહેવાય. ગેરમન નહીં લાકડા. તું ખાસો ગુંદો હે ઓલું લાકડું ન ભાવ્યું કે તને નો ભાવે. ગરમેર નો ભાવે ને ગુંદાય નો ભાવે. તારે બાપુ શું ખાવાનું? ઈ બાપ બેહન બેઠા. એમ પણ ટાણે ટાણે રિહાઈ દે હારા. શું ખાવું? કેરી કેરી ખાવી એમ કેરી આપો. આપ્યો ને. હાલો જો અત્યારે છે ને ભાખરી ગુવાર બટેકાનું શાક છે ને મરસા છે મસ્તીના. આવી જાઓ આવી જાઓ બધાય જમવા. ભીમ અજારીશ કરવા. આવું છે ભીમ 11 સામનું બઈ જવાનું છે પણ સુરત સુરતમાં તહેવાર હોય ને તહેવાર ખબર ન પડે કયો તહેવાર આમ. કેમ કે અહીંયા બધું કામ ધંધો જ આખો દી ચાલુ હોય. અત્યારે બપોર તો કામે છે એવો. બપોર પછીનું જોઈએ ઓર્ડર હશે એ પ્રમાણે. નકર પછી રજા રાખવાની થાય નક્કી ન હોય કાંઈમાં. તો અજારીશ તો આવી હોય સુરતમાં. તો હાલો એટલે જમી લેવી જેવી જાય એવી અજારીશ બીજું હું. તો મમતાએ છે ને સાડી પહેરી હતી ડ્રેસ પહેરી લીધો છે અત્યારે અજારીશના દિવસે કા. હા એમાં એવું છે અમે જઈએ છીએ કામરેજ મારા ભાઈની ઘેરે. અને ગાડીમાં છે ને અમે એટલા જણા નથી ભાવું નહીં આવે છે એટલે એમાં ગાડીમાં બધા સાડી પહેરી હોય ને એટલે સમાય નહીં ને ડ્રેસ બદલાઈ લો કે બધા હરકા થોડો પડે ઘેરી જાય ને સમાઈ જાય એમ. અમારે એવું છે કે અજારીશ છે તો આ વસ્તુ બધી અમારા ભાઈને એની છે એને આ દેવાની છે કા. તો આપતા આવીને અજારીશ કરતા આવી ત્યાં ને ત્યાં. હું છે શું છે
શું લેવું? પગલું સુણ્યું કહેવાય. હું પગલું સુવાનું. આપણે ક્યાં કામરેજ જવાનું હે કે જીનું ઘેર જવાનું હે? જીનું ઘરે. તારે ક્યાં જવું? હા પાંચ પડવા આવી હવાડ નહીં 5 વાગ્યા અત્યારે. મેળામાં નથી જવાનું. તાર મમ્મી ઠેલો પડી લીધો. આનો તો જાય આપણે જીનું ના ઘેરે હે? હા જીનું ઘેરે આવું ને તારે. હાલ ઠેલો બાંધીને માથું ઓળવો એટલે જાય આવો. આવી જાવ 11 કરવા. જીનું કવચ છું નવી તાસ 11 જેવું કઈ લાગતું નથી. સુરત છે આવવા. ત્યાં આવ્યા હરગો લઈને જો 11 કરવા આવ્યા કેરી હરગો લઈને હા. આવ્યા મમતા ગયા હતા ને ગામડે લાવ્યા જો બધાને થોડોક વેચ્યો હતો એટલે આ બધાને શાક ખવાય છે ગામડાને હરકવાનું. હાલો તો જઈએ હા 11 કરીએ કામરેજ. હાલો હસ્તી તું શું કહેતી તારા આંટીને હે? મમતાને ફોન કર્યો સવારે કા કે આવો પત્તે રમવા. તો આમ પોગી જાય છે ભાઈની ઘરે. જો જીનું બધા આવી ગયા છે અહીંયા. અને ભાવ છે ને જે બહાર જુઓ એ ટેમ્પો પાસે ગઈ છે. ટેમ્પો બહાર સૂતી છે અને બધા બાઈઓને રાખે છે. જો એ જે અંદર નથી પોગી અહીંયા જ છે. જો હા ટેમ્પોને સીધી રમાડવા ગઈ એમ. હા મસ્ત બહાર આવે કે હા ભૈયા સીધી ભાઈની રૂમે ને મોટર તો ગામમાં જોશે. પેલા પોરો ખાલી હજી પોજ્યા છે. હાલો ટેમ્પો બેન આવી જશે લમ્મા. જો ટેમ્પો ઊતી થી અત્યારે ઉધી જાગી છે. જોઈ હવે જોવે છે આ બધા હું બેઠા કા. મૂકીને એકલા જાવ છો ખાવા. હા અમે બહાર જઈએ છીએ જમવા માટે કા. હે ટેમ્પો રમાડવા આવી ગયા. જો આવી એક આવો જો આવ્યો. જો મારા ભાઈ ની બધા વાળ કપાઈ નાખે મારા ભાઈએ. અને હવે થઈ ને બહાર આવી છે બધા કા. જમવા જવાનું છે ને 11 છે એટલે જમવા. જો ગોદડી તૈયાર કરો. હા આ બધા તો ટોળું વળી ગયા આની પાસે. તો ઘૂમડી નાખી એને તો. કા ટેમ્પુ રમવા નથી દેતા કે વાહ હરવા. હાલો જમવા જાઉં ને તું હે? હાલો જાય હે ત્રીજી ફેન્સી ઢોસા ને આવી જતી ઢોસા ખાવા માટે બધાય કા. અને મોટો અંદર ગયો છે ટેબલ રાખવા. હા આ બધા રિક્ષામાં આવ્યા. જો આ બધા મોટા ગાડીમાં છોકરા બધા. હાલો તો ઢોસા ખાવા જવાનું છે અંદર. તો આવી અંદર પેલા જો ઓર્ડર આપ્યો તો આવી ગયું છે. તો અલગ અલગ ઢોસાનું છે. બધા છે ને એક મારા ભાઈની ઓલ પર બેઠા છે. ભાઈની બધા હું રામભાઈ જીનું ભાવ એ બધા આઈન પર બેઠા કા. આ કયા ઢોસા છે ભાવ? ફેન્સી ઢોસા આવ્યા છે. જો નામ આપણને ન ખબર હોય હે. છોકરા તો મંડાણા છે ખાવા. મમતાનું ધ્યાન નથી આનતા. તો ભૂખ લાગી ગઈ. હા 9:30 થઈ ગયા છે. ભૂખ લાગી છે. હાલો રમી લેવી પેલા ફટાફટ. નહીં જો ઢોસા ખાઈને છે ને બધા આઈસ્ક્રીમ ખાવા મળ્યા છે. હે તોય બધા ખાય. જો એક ડબ્બો ભરીને લાવ્યા છે બધા. જો હેતુ અને હરદેવ ને બધા વાટકા લઈને બે ગયા. તો બચ્ચા પાર્ટી. હા આ બડે પાર્ટી છે. હે આ બચ્ચા પાર્ટી ને આ બડે પાર્ટી કહેવાય. હે આ બધી બડે પાર્ટી કહેવાય. જો છોકરા નારવાર બધા. હા બસો કે સાથ બડે. તો જો આવી છે 11 કાંઈક હોટલમાં. હા વાને ખાવો તું ખા. 11 તો આવી રહી છે હોટલમાં. જમીને અત્યારે ફાઇન ઘરે બી આવ્યા છીએ. અને એને રોકાવાનું છે અત્યારે. તો હાલો વિડીયો કરશું એન્ડ. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો.